સેક્ટર 1 જેસીપી એ થોડીક જ વારમાં અમારી સાથે જોડાશે। અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી લેવામાં આવ્યો છે। જે આરોપી સિક્યુરિટી ગાર્ડ હતો જેણે દુષ્કર્મ આચર્યું હતું, આ હેવાનિયત કરી હતી, તેને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। તો અમારી સાથે સેક્ટર 1 ના જેસીપી નીરજ બડગુજરજી અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। સર, આ અમદાવાદ માટે એક બહુ મોટી ઘટના હતી, લાંછનરૂપ ઘટના હતી અને પોલીસે જે રીતની ત્વરિત કામગીરી કરી છે, આરોપી ક્યાંથી પકડાયો છે અને શું વિગતો તેને લઈને અત્યારે સર મળી રહી છે? જી, આ ખૂબ જ ગંભીર ઘટના છે અને એના લીધે તાત્કાલિક હું અને મારી ટીમ ડીસીપી સાહેબ અને તમામ ઘટના સ્થળ અને સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આમાં સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ 10 થી વધુ ટીમો બનાવી હતી અને જેમાં સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોડાયેલી હતી અને એમાં નજીકની જગ્યાથી જ એ પોલીસ દ્વારા એ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે અને હવે આગળની કામગીરી અત્યારે ચાલુ છે। સર, આ સિક્યુરિટી ગાર્ડ નશામાં હતો, કોઈ એવો નશીલો પદાર્થ લીધો હતો, એવી કોઈ જાણકારી? અત્યારે એને ઝડપ્યા છે અને એની મેડિકલ કરાવવાની અત્યારે કામગીરી ચાલુ છે અને એને આગળની જે પોલીસ દ્વારા જે પંચનામા એ બધી કામગીરી કરવામાં આવશે અને કડકથી કડક સજા એને આપવામાં આવશે। બિલકુલ। સર, આ સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો હતો? આજે બનાવ છે જેમાં રાત્રે જે ભોગ બનનાર છે એ ધાબા ઉપર ગઈ હતી અને એ જે સિક્યુરિટી ગાર્ડ છે એને સાથે દુષ્કર્મના જે બનાવ છે એને કૃત્ય કરેલું હતું, એ પછી નાસી ગયા હતા અને આમાં અત્યારે પોલીસ દ્વારા એ ગંભીર બનાવમાં જે આરોપી છે એ ટીમો બનાવીને કલાકોમાં જ ઝડપથી પકડી પાડેલ છે અને મારી તમામ જે સોસાયટીના જે ગાર્ડ રાખે છે એમને એ વિનંતી છે કે એ સિક્યુરિટી ગાર્ડ છે એને વેરીફાઈ કરીને અને એને બેકગ્રાઉન્ડ તપાસીને જ સિક્યુરિટી ઉપર રાખે, કેમ કે 3-4 દિવસથી જ ત્યાં આવ્યા હતા અને એના કોઈ વેરિફિકેશન અને કોઈ ડિટેલ એમને પાસે નથી હતી અને અત્યારે જે સિક્યુરિટી છે જેને પણ એને રાખ્યું છે એના વિરુદ્ધમાં પણ કડક પગલાં લેવામાં આવશે। બિલકુલ। સર, આ સિક્યુરિટી ગાર્ડ છે તેની ઉંમર કેટલી હતી અને તે કોઈ આવો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? એમને આશરે 26-27 વર્ષ એમની ઉંમર છે અને એના ઇતિહાસ અત્યારે ચકાસી રહ્યા છે અને અત્યારે જ ઝડપ્યા છે અને એની પૂછપરછ અત્યારે ચાલુ છે। બિલકુલ। સર, આમાં તો હવે જે મકાન માલિકો છે કે જે આખી બિલ્ડિંગના જે રહીશો છે તે લોકોને પણ એક વસ્તુ સમજવી જોઈએ કે સિક્યુરિટી ગાર્ડ તે લોકો રાખે છે તો તે લોકો એક ચોક્કસ માહિતીને તપાસ કરીને રાખવી જોઈએ ને હવે સિક્યુરિટી ગાર્ડને લઈને કોઈ નવા નિયમો કે એવું કંઈ સામે આવશે આ ઘટના પછી? આમાં જે અત્યારે જે નિયમો છે એ છે ચલનમાં અને એને ફક્ત પાલન કરવામાં આવે અને વેરિફિકેશન કરવામાં આવે અને જે સિક્યુરિટી કંપનીએ એને વગર તાલીમ આપે અને વગર વેરિફિકેશન કરે મૂક્યું છે એના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે। બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપ જુઓ, આરોપી સિક્યુરિટી ગાર્ડ કે તેને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે અલગ અલગ જે ટીમો બનાવી હતી, બાતમીના આધારે આ આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો છે। 2-3 દિવસ જ થયા હતા અને તેનું કોઈ પણ વેરિફિકેશન કરવામાં નહોતું આવ્યું અને તેને ગાર્ડ તરીકે અહીંયા રાખી લેવામાં આવ્યો હતો। આ એક સૌથી મોટી ભૂલ એ જે સોસાયટી છે તેના રહીશોની, એ તમામ લોકોની કે જેમણે આ સિક્યુરિટી ગાર્ડ 3-4 દિવસથી જ આવ્યો, તેનું કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન નહોતું કર્યું અને તેને ત્યાં રાખી લેવામાં આવ્યો। તેનો ઇતિહાસ શું છે તે પણ જાણવાની કોશિશ ન કરી, તે ક્યાંથી આવ્યો હતો, તેની પાસેથી જે ડોક્યુમેન્ટ લેવાના હોય જરૂરી એ ડોક્યુમેન્ટ પણ નહોતા લીધા અને આખરે એ દીકરી છે તે આનો ભોગ બની ગઈ, તેનો આનો શિકાર બની ગઈ। આવું સિક્યુરિટી ગાર્ડે પહેલાં પણ કર્યું હોઈ શકે છે અથવા તો આવી હરકત કરવાની કોશિશ હોઈ શકે છે ને એટલે જ એની આ માનસિકતા આ રીતની સંકળાયેલી હતી। એ ધાબા પર સિક્યુરિટી ગાર્ડ શું કરતો હતો એ પણ સવાલ થઈ રહ્યો છે। સિક્યુરિટી ગાર્ડનું કામ હોય છે ગેટ પાસે તેની ફરજ નિભાવવાનું, એ ગેટ પાસે નહોતો પરંતુ એ ધાબા પર શું કરી રહ્યો હતો એ ઘણા સમયથી આ યુવતી છે તેના પર નજર રાખી રહ્યો હતો અને આખરે આ યુવતી જ્યારે એકલી પડી તો તેની તકનો લાભ લીધો અને તેણે એની પાસે એવી વિભત્સ માંગણીઓ કરી છે। એ આખો ઘટનાક્રમ ફરી એકવાર હું આપને કહીશ
કે તેણે એ યુવતી એકલી ત્યાં ફરતી હતી, આંટા મારતી હતી એના નિત્યક્રમ પ્રમાણે. પહેલાં તો એ દરરોજ તેની ફ્રેન્ડ સાથે જતી હતી. એક દિવસ એની ફ્રેન્ડ ન આવી, તે એકલી ઉપર ગઈ અને ત્યારે આંટા મારતી હતી. સિક્યુરિટી ગાર્ડ એકલો ખૂણામાં બેઠો હતો અને તેને મોકો મળી ગયો કે આજે આ યુવતી એકલી જ છે. તેણે પહેલાં એની પાસે માંગણી કરી. પેલી યુવતી છે એણે સમજાવવાની કોશિશ કરી કે તમે પૈસા લઈ લો, મારી પાસેથી મોબાઈલ લઈ લો, પણ એ ન માન્યો અને એને જે એના એરફોન છે, તેના વાયર છે, તેનાથી મોઢું દબાવવાની કોશિશ કરી, તેનું ગળું દબાવવાની કોશિશ કરી. એટલે તેણે એ યુવતી છે તેને મારવાનો પ્રયાસ કર્યો 1 કલાક સુધી ધાબા પર. અને ધાબુ એવી વસ્તુ કે રાત્રે કોઈ લોકો અવરજવર ત્યાં ન કરતા હોય અને આ જગ્યા પર આ સિક્યુરિટી ગાર્ડ શું કરતો હતો તે પણ એક સવાલ ઊભો થાય છે કે શું એ કોઈ એવી માનસિકતા સાથે જ ઉપર આવ્યો હશે કે આજે કોઈ પણ મળી જાય તેને હું શિકાર કરી દઉં. તો અમદાવાદના દુષ્કર્મની ઘટના અને તેને લઈને પીજીમાં રહેતી દરેક યુવતી છે કે જે અત્યારે ડરી ગયેલી છે કે અમદાવાદ જેવા વિસ્તારમાં અમે રહી રહ્યા છીએ અને અમારી સાથે આ થવું, પહેલાં તો અમે માનવા માટે જ તૈયાર નથી કે આવા પ્રકારની ઘટના બની શકે. આરોપીને નજીકની જગ્યા પરથી હાલ તો પકડી લેવામાં આવ્યો છે. નીરજ બડગુજરજી અમારી સાથે વાતચીત કરી છે. 3-4 દિવસથી જ આરોપી અહીં નોકરી પર લાગ્યો હતો. આપ જો સમગ્ર ઘટનાક્રમ એ હતો કે 3-4 દિવસ જ થયા હતા અને ત્યારે આ જે આરોપી છે એ અહીંયા નોકરી પર લાગ્યો હતો અને પોલીસ તેની પણ કામગીરી ખૂબ જ બિરદાવવા જેવી છે કે તેણે કલાકોની અંદર આ જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે અને હવે તેને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી પણ કરવામાં આવશે. શનિવાર રાત્રે આ ઘટના બની છે 9 થી 11ની વચ્ચે. આનંદનગર એવો વિસ્તાર છે કે ત્યાં સતત લોકોની ચહેલ પહેલ રહેતી હોય છે અને આનંદનગર જેવા વિસ્તારમાં અનેક પીજી આવેલા છે. એ પીજી માલિકો છે અને પીજી જ્યાં રહેતા હોય છે જે દીકરીઓ, તેમને પણ એક વિનંતી છે કે તમે જે જગ્યા પર પીજી સિલેક્ટ કરો છો ત્યાં તમામ બાબતની ચકાસણી કરો. કેટલીક વાર એવું હોય છે કે કેટલાક લોકો ધંધા અર્થે અહીંયા આવ્યા હોય છે, કમાવા અર્થે અહીંયા આવ્યા હોય છે, એટલે એમને પીજી ક્યાંય પણ મળી જાય. તે લોકો ખાલી રહેવા માટે જ રહેતા હોય છે અને પૈસાના ઓછા અભાવના કારણે પણ તે લોકો એવા વિસ્તારની અંદર પીજી પસંદ કરતા હોય છે. પરંતુ આનંદનગર જેવો આ પોશ વિસ્તાર અને ત્યાં આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચોક્કસથી સવાલો તો ઉઠવાના જ છે કે કયા પ્રકારનો મેસેજ આ જે ખૂંખાર આરોપીઓ ફરી રહ્યા છે એ પોલીસને આપી રહ્યા છે કે અમે બિંદાસ છીએ, અમે આ નહીં કોઈ પણ વિસ્તાર હશે, અમે અમારી આ માનસિકતા ધરાવીએ છીએ અને અમે આ પ્રકારનું કૃત્ય કરીને નીકળી જઈશું તો પણ તમે અમારું કંઈ નહીં બગાડી શકો, એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી. પરંતુ પોલીસે પણ આવા જે ગુનેગારો છે, આવી માનસિકતા સાથે ફરતા જે આરોપીઓ છે તેમને સીધો મેસેજ આપી દીધો છે કે તમને છોડવામાં નહીં આવે. જો તમે એવું સમજતા હોય કે અમે કોઈ પણ કૃત્ય કરીને આસાનીથી બચી જઈશું તો તમે એ ભૂલ કરો છો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવો સતત પોલીસ મેસેજ આપી રહી છે અને તરત જ તાત્કાલિક આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેને ઝડપી લેવામાં આવ્યો છે.